આગળ વાત કરીએ જીએસટી સ્લેબમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે, આ ફેરફારને લઈને અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે। એવામાં સરકારના જીએસટી સ્લેબમાં સિમ્પ્લિફિકેશનને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે જીસીસીઆઈએ આવકાર્યું છે। જીસીસીઆઈના પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયરે કહ્યું કે રોજિંદી પ્રોડક્ટ્સ પર જીએસટી ઘટ્યો છે। આ વેપારમાં એમએસએમઈ દુકાનદારોને ફાયદો થશે। જીએસટી 2.0 એ વિકસિત ભારત માટે મહત્વનું છે। ઘણા બધા સેક્ટરને રાહત મળી છે જે ફાયદો કરશે। આમ અમે જીએસટીમાં સુઝાવ આપ્યા હતા જેને સરકારે આવકારી લીધા। મોટોમોબાઈલ સેક્ટરને પણ બૂસ્ટ મળશે। ઓછા સીસીની ગાડીઓમાં પણ રાહત મળી છે। રેલ સેસ રિમૂવ કર્યા છે તેનાથી પણ ફાયદો થશે અને ગુજરાત એગ્રોકેમિકલનું મોટું હબ છે। એગ્રીકલ્ચર પ્રોડક્શન પર ઘણી રાહત મળી છે। ઇન્ડસ્ટ્રી બૂસ્ટ થશે અને વેપારમાં ઘણી વૃદ્ધિ થશે। જીએસટીમાં સિમ્પ્લિફિકેશન લાવવામાં આવ્યું જેથી વેપારીઓને સહેલાઈ રહે। સ્મોલ સ્કેલ અને લાર્જ સ્કેલ બંને ઇન્ડસ્ટ્રીમાં ફાયદો થશે। ટેક્સનું જે સિમ્પ્લિફિકેશન થયું છે એમાં જે રોજિંદી પ્રોડક્ટ્સ છે, કન્ઝ્યુમર આઇટમ્સ છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ છે, એમાં ખૂબ રાહત થઈ છે અને આ રાહતમાં આશરે 1 લાખ કરોડ રૂપિયા ફ્રી લિક્વિડિટીમાં આવશે અને જે આપણી ઇકોનોમીને ખાસો બૂસ્ટ આપશે। જીએસટી 2.0 આપણું જે માનનીય પ્રધાનમંત્રીનું વિઝન છે મોદી સાહેબનું વિકસિત ભારત તરફ 2047માં, એને માટેનું આ બહુ મહત્વનું પગલું છે અને વિકસિત ભારત જોડે